પગાર પંચમાં બેઝિક સેલેરી 69,000 કરવાની વાત કરવામાં આવી છે। આ ઉપરાંત કર્મચારી યુનિયન દ્વારા જે વાર્ષિક સેલેરી છે તેમાં 6% વધારો તથા ઓલ્ડ પેન્શન સ્કીમ ચાલુ કરવાની પણ વાત માંગ કરવામાં આવી છે। તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં। આખરે 69,000 લઘુત્તમ વેતન પાછળની ફોર્મ્યુલા શું છે તથા 8મા પગાર પંચને લગતા તમામ પ્રશ્નોના સવાલના જવાબ મેળવીશું આપણે આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। દર 10 વર્ષે કેન્દ્ર સરકાર નવું પગાર પંચ લાવે છે, જેમાં કર્મચારીઓના પગાર, ડીએ, એચઆરએ, પેન્શન જેવા હક્કોના ફેરફાર નક્કી કરવામાં આવે છે। 1 જાન્યુઆરી 2026થી પીએમ મોદી દ્વારા 8મું પગાર પંચ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને સરકારે કર્મચારી યુનિયનો પાસે 16 માર્ચ સુધીમાં સૂચનો માંગ્યા હતા। કર્મચારી યુનિયને પોતાની મુખ્ય 7 માંગણીઓ રાખી હતી, જેમાં મિનિમમ બેઝિક સેલેરી 69,000 કરવી, ફિટમેન્ટ ફેક્ટર જે 3.83 કરવું, વાર્ષિક પગારમાં 6%નો વધારો કરવો તથા 30% એચઆરએ સ્લેબ રાખવો। પેન્શનની વાત કરીએ તો છેલ્લા પગારનું 67% પેન્શન આપવું, 6 નંબરમાં જોઈએ તો 50% ફેમિલી પેન્શન આપવું અને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ ફરી લાગુ કરવી। કર્મચારી યુનિયનની દલીલ એ હતી કે મોંઘવારીએ વાસ્તવિક આવકમાં 2016થી લઈને ઘણો મોટો ઘટાડો કર્યો છે, આથી પગાર લેવલ સ્ટાન્ડર્ડ લિવિંગ મુજબ આ હોવો જોઈએ। જો કે આ માંગણીઓ ઉપર સરકાર દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી। મિનિમમ સેલેરીની માંગ સ્વીકારવામાં આવે તો વર્તમાન મિનિમમ સેલેરી છે તેમાં 95% સુધીનો વધારો કરવો પડશે। હવે આપણે એ જાણીએ કે 8મું પગાર પંચ લાગુ થવાથી પગાર કેટલો વધશે। સેલેરીમાં વધારો એ ડીએલએસ એલાઉન્સ એટલે કે ડીએ તથા ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખે છે। હકીકતમાં ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર નંબર છે, જેને બેઝિક સેલેરી વર્તમાન સાથે ગુણીને નવી બેઝિક સેલેરી નક્કી કરવામાં આવે છે। તેને મોંઘવારી તથા લિવિંગ કોસ્ટ મુજબ નક્કી કરવામાં આવે છે। જ્યારે નવું પગાર પંચ લાગુ પડે છે ત્યારે ડીએ 0 થી શરૂ થાય છે। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું। નિષ્ણાંતોનું માનવું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.46 હોઈ શકે। હવે જો આ ગણતરી મુજબ વાત કરીએ તો તમે લેવલ 6 ના કર્મચારી છો તો તમારો વર્તમાન 7મા પગાર પંચ મુજબ પગાર છે 65,490 રૂપિયા, જેમાં 35,400 એ તમારી બેઝિક સેલેરી છે। હવે જો 8મું પગાર પંચ લાગુ થાય તો ફિટમેન્ટ ફેક્ટર 2.46 એ તમારા વર્તમાન બેઝિક સેલેરી સાથે ગુણાશે અને નવી બેઝિક સેલેરી બનશે 87,084 રૂપિયા, જેમાં 27% એચઆરએ ઉમેરે તો તમારો કુલ પગાર થશે 1,10,597 રૂપિયા। ફેક્ટર આ જ રહ્યું તો 8મા પગાર પંચમાં લેવલ 1 ના કર્મચારીઓના મિનિમમ બેઝિક સેલેરી થશે 44,280 રૂપિયા, પરંતુ જો સરકાર યુનિયનની માંગ સ્વીકારી ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરે તો લેવલ 1 ના કર્મચારીની મિનિમમ સેલેરી થશે 68,940 રૂપિયા। હવે એ જોઈએ આ નવું પગાર પંચ ક્યારથી લાગુ થશે। નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે સરકારે 8મા પગાર પંચને નોટિફાઈ કરી દીધું છે। નાણાં મંત્રાલયે 8મા પગાર પંચને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો, એટલે કે નવી ભલામણો 2027 સુધીના મિડ ભાગમાં લાગુ થઈ શકે છે। આ નવી ભલામણોની તપાસ અને ફરીથી નોટિફિકેશન બહાર પાડવામાં બીજા 3 થી 6 મહિના સુધીનો સમય લાગી શકે છે। 8મું પગાર પંચ 2027ના અંત ભાગમાં કે 2028ના શરૂઆતના ભાગમાં લાગુ પડી શકે છે। કર્મા મેનેજમેન્ટના ગ્લોબલ કન્સલ્ટિંગના ડિરેક્ટર પ્રતિક વેદ કહે છે કે કર્મચારીઓને 2026-27ના નાણાકીય વર્ષથી ભથ્થા ઉમેરીને વધેલો પગાર મળશે। જો 8મું પગાર પંચ જાન્યુઆરી 2028માં લાગુ થશે તો કર્મચારીઓને 18 થી 24 મહિનાનું એરિયર્સ મળી શકે છે। પંચથી કેન્દ્ર સરકારના અંદાજે 50 લાખ કર્મચારીઓ તથા 69 લાખ પેન્શન ધારકોને સીધો ફાયદો થશે। તો મિત્રો, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત।